तो आओ यार शुरू करते हैं. કોને પૂછીને ગઈ રહ્યા ભાઈ ખેતરમાં જોઈ છે કે આનું સામાન્ય રીતે આમ ભાગે નહીં બરાબર અને આ તમે જોઈ શકો છો આ આપણું બી છે ડુંગળી જી હા મિત્રો ડુંગળીમાં લેજો આ રીતના થાય. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ને? તો ભાઈ આજે છે રવિવાર અને મારે જે હું દરરોજ જે ધક્કામુક્કી કરતો એને ત્યાં પણ આજ રજા હતી. तो आज काम आ गयु तू भाई खेतर नु तो अपन आ गए था सीधा खेतर में. और हवारे भी गुजराती भाई गुजराती सवार नो पण हूँ भाई तल में पानी वारतो तो सवारे 5 वागे लाइट आई जाए छे. सवारे 5 वागे लाइट आई जाए छे अने हूँ पछी एमां तल में पानी वारतो तो 8 वाग्यानो अने पानी नो भाई उलारो पती गयो तो 11 वागे तो 11 वागे सीधो આવી गयो डુંગળી ઉપાડવાની હતી ત્યાં અને 12 વાગ્યા સુધી ઉપાડી ડુંગળી અને બપોરના 3 સાડા 3 આવી ગયા સીધા પાછા ડુંગળી ઉપાડવા કારણ કે 2 જેવું રહી ગયું હતું તો એ સીધી ઉપાડી નાખી અને ઉપાડી અને પછી આવ્યો છું પાછો ડુંગળીના બી લણવા માટે. જી હા મિત્રો, તમે સાહેબ જોયું નહીં હોય પણ ડુંગળીમાં પણ બી આવે છે. તમને યકીન ના હોય તો હું તમને આ વિડીયોમાં દેખાડું બરાબર. અને તમે જોઈ લેજો કે ડુંગળીનું બી કેવું હોય છે અને કઈ રીતના ડુંગળી ઉગે છે અને ડુંગળી ખાવાની પણ કઈ રીતના હોય, મતલબ ખાવાની ડુંગળી કેવી હોય અને જે આપણે બી કરવા માટે વાવી હોય એ બી ની પણ નોખી હોય અને ખાવાની પણ નોખી હોય. हमको सिखा रिया है. ખાવાની હોય એ બી માં કામ ના આવે ને બી ની હોય એ ખાવામાં કામ ના આવે. મતલબ કે એમાંથી બી આપણે લઈ લીધા પછી એ ખાવામાં કામ ના આવે. હા, એક છે કે કંજૂસ માણા હોય એ ખાઈ શકે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ રહી આપણી ડુંગળી બરાબર જે બી માટે વાવેલી છે બરાબર. એમાં એક્ઝેક્ટ વચ્ચો વચ્ચ આવો દંડો નીકળે છે બરાબર. આ જો આ એકદમ એટલો મજબૂત હોય છે કે આ સામાન્ય રીતે આમ ભાંગે નહીં બરાબર. અને આ તમે જોઈ શકો છો આ આપણું બી છે ડુંગળીનું. જી હા મિત્રો, ડુંગળીમાં કેવા પ્રકારનું બી હોય નહીં તમે જો આ તમે જોઈ શકો છો ડુંગળીનું બી છે બરાબર. અને આ તમે એક બીમાંથી 4 ઓલા થાય ગાંઠિયા આપણે બરાબર. એક બી ની મતલબ આ 4 છે એમાંથી 4 ગાંઠિયા થાય એક એક ઉગી જાય. અને આ રીતના આપણે બી વાવેલું છે બરાબર. બીજા ખેતરમાં પણ વાવેલું હતું. એક મુલાકાત તમને એ પણ આપી દઉં છું કે ડુંગળી અમે ઉપાડી લીધી તો 3 ત્યારા 2 ત્યારા અને માંથી અડધો ત્યારો માંથી આ તમે જોઈ શકો છો કે ડુંગળી આપણે કાયદેસરની ઉગી ગઈ છે. અને થોડીક ડુંગળીનો મિત્રો પણ વાવ્યા છે આપણે જેથી કરીને લટકાવા થાય. આ તમે જોઈ શકો છો. અને આ જે બેતાવાળી છે બેતામાં મતલબ કે એક ગાંઠિયામાં ડબલ ડુંગળી હોય છે ઈ અને આ તૂટી ગઈ હોય ઈ છે ઢગલા. બાકી આમાં તમે સારી કોઈ જોયું કે પાથરા પડ્યા છે ને ડુંગળી આપણે વેચવાની પણ છે. તમારે જોતી હોય તો કેજો. આપણે બહુ અંદાજી નથી. એક ભાઈ આવે છે એની પણ આપણે વિડીયો લઈશું. આ તમે જોઈ શકો છો એ આપણા મિત્ર છે અને એ હવે આગળ ખોલશે. કોને પૂછીને ગઈ રહ્યા ભાઈ ખેતરમાં? खत्म, बाय बाय, टाटा, गुड बाय. હા ભાઈ કાયમી સોરીને વયા જાય છે ભાઈ નાળા. અને અમારે ખેતરમાં રોજડા ઘાલીને વયા જાય છે કાયમી અને કાયમી હટકી જાય છે. આ હાથમાં આવી ગયા. આ કોને પૂછીને ગઈ રહ્યા તમે? હવે નો આવતા હો. એકવાર વયા જાઓ. અમે જેવા હોય તો રોજડા પૂરી વયા જાઓ. અમારામાં ફોન આવ્યો કાપી નાખ્યો. વિડીયો ચાલુ છે ને એટલે. અત્યારે ક્યાં જાવ છો? એવું છે એ તો હવે કરી દે. રીતના મિત્રો ગાજર હોય ને એમાં બી થાય છે. આ જો આ બી માટે તૈયાર છે. આ એકદમ સુકાઈ જાય એટલે બી માટે તૈયાર છે. અને આ તમે બી વાવી શકો છો. આ જો આ છે ને ભાઈ, આ છે ને મિત્રો આ બી છે ગાજરનું. જી હા મિત્રો, જો ગાજરમાં આ રીતના બી થાય છે અને ડુંગળીમાં તમને દેખાય છે આ રીતના બી થાય છે. અને આ રીતના આપણી ડુંગળી થાય છે ખાવા માટેની. અને આને કહેવાય બેતા મિત્રો. તમને આગળ કહેતો હતો ને બેતા માટે છે. આ બેતા છે જો. આ મતલબ એકમાં 2 ડુંગળી હોય જો આ રીતના થાય. તો મિત્રો ચેનલને લાઈક કરો, ચેનલની વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો બીજા મિત્રો. બને ત્યાં સુધી જોવ તો સારું કારણ કે મારે વોચ ટાઈમ પૂરો થઈ જાય તો મજા આવે. અને વિડીયો હું બનાવું છું મને પણ આનંદ થાય છે. આનંદ થાય કે મારે વ્યૂ વધુ આવ્યા. 100 વ્યૂ આવતા હતા એની બદલે એક વિડીયોમાં 150 વ્યૂ આવ્યા, 250 વ્યૂ આવ્યા. તો આનંદ થાય છે કે આપણે વિડીયો બનાવીએ છીએ એ સામે આપણે વિડીયોની મહેનત જે આપણે કરીએ છીએ બનાવવાની એડિટ કરવાની એ મહેનત આપણી વસૂલ થઈ જાય છે. 250 લોકો ખાલી 5 સેકન્ડ જ જોઈ તો આનંદ થાય છે કે 5 સેકન્ડ માટે પણ એટલા જણાએ જોયો તો ખરા ને મિત્રો. બસ એટલું જ જોઈએ. આવજો, ટાટા, બાય બાય. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. ડુંગળી જોતી હોય તો કી ડુંગળી છે આનું ડુંગળીનું નામ તમને ખબર હોય તો કોમેન્ટ કરો મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.